બેલીમોરા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે શનિવારે દિનેશભાઈ ભગવાનદાસ માલીની પ્રથમ પુણ્યતિથિએ બ્લડ ડોનેશન તથા સર્વરોગ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બેલીમોરા સોમનાથ મહાદેવ મંદિરના રામીબેન હોલ ખાતે આયોજિત કેમ્પમાં 142 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. તેમજ 58 જરૂરિયાતમંદોએ સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો ઘર આંગણે લાભ લીધો હતો. દરેક રક્તદાતાઓને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી લાંબા સમય સુધી પાણી ઠંડુ રહે એ માટે ઠંડા પાણીની સ્ટીલ બોટલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓએ હાજર રહીને રક્તદાતાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પાલિકા પ્રમુખ મનીષ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલરે કાર્યક્રમને સફળ બનાવવા બદલ દાતાશ્રીઓ, અગ્રણીઓ, ભાજપ ટીમ, બેલીમોરા એનએમપી બ્લડ બેંક, ચીખલી સરકારી આયુર્વેદિક દવાખાનાના ડોક્ટર્સ, કર્મચારીઓ અને રક્તદાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ પુણ્યતિથિએ દિનેશભાઈ ભગવાનદાસ માલીને સેવાકીય કાર્યો સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. બેલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.